હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રોહિત જેઠવા અને ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં આપનું ફરીથી સ્વાગત છે। આગળના લેક્ચર્સમાં આપણે અર્થસૂચક અંકો, રાઉન્ડિંગ ઓફ વગેરે જોઈ લીધું છે। હવે આપણે જોઈએ ત્રુટિ શું છે, માપનમાં ત્રુટિ શું છે। ત્રુટિ એટલે ક્ષતિ, ભૂલ, પણ ત્રુટિ અને ભૂલને અલગ આપણે જોઈ શકીએ, પણ અત્યારે સમજવા માટે આપણે ધ્યાન રાખીએ ત્રુટિ એટલે એણે ખરેખર મૂલ્યથી માપન કેટલું અલગ કરેલું છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો કે કોઈ એક આ સ્કેલ લઈએ આપણે, આ સ્કેલ લઈએ આપણે અને સ્કેલની મદદથી આપણે આ માર્કરને માપીએ છીએ। તો ધારો કે માર્કરની લંબાઈ આપણને અહીંયા મળે છે, તો આ છે આ 1 2 3 4 સેન્ટીમીટર હોય, ઇંચીસ હોય, તો આપણને માર્કરની લંબાઈ મળે છે એટલી, અહીંયાથી માપીએ એટલે અહીંયા સુધી મળે છે। તો આ થશે 1.4, માર્કરની લંબાઈ આપણને 1.4 સેન્ટીમીટર, આપણે ઇંચ ગણી લઈએ, 1.4 ઇંચ મળે છે। આપણે મિત્રો નોંધ્યું કે આ માર્કરની લંબાઈ આપણે આ મીટર પટ્ટીની મદદથી આપણે 1.4 ઇંચ માપેલી છે। હવે માર્કરની એક્ઝેક્ટ લંબાઈ આપણને ખબર ક્યારેય પણ નહીં પડે, કારણ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ વસ્તુનું એક્ઝેક્ટ ચોક્કસ માપન કરી શકશે નહીં। હવે આપણને ધારો કે ભગવાન આવીને કહી ગયા કે આ માર્કરની લંબાઈ ભાઈ 1.46235789 goes on નહીં 89 ઇંચ, 1.46235789 ઇંચ છે। આપણને ભગવાન આવીને કહી દે કે આની લંબાઈ, આ માર્કરની લંબાઈ એટલી છે, તો આપણે કહી શકીએ આ માર્કરની ચોક્કસ લંબાઈ એટલી છે। પરંતુ જો આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી માપીશું તો આપણને ક્યારેય પણ માર્કરની ચોક્કસ લંબાઈ એક્ઝેક્ટ નહીં મળે, પણ સાચા મૂલ્ય, જેની સાચી લંબાઈ હશે તેની નજીકનું મૂલ્ય મળશે। હવે અહીં આપણે માર્કરની લંબાઈ માપવામાં 1.4 ઇંચ લીધી છે। હવે ધારો કે વર્નિયર કેલિપર અથવા તો અન્ય કોઈ ચોક્કસ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે માર્કરની લંબાઈ માપીશું તો આપણને કદાચ માર્કરની લંબાઈ, સાચી લંબાઈ ધારો કે મળે છે, સાચી એટલે એક્ઝેક્ટ તો નહીં મળે, પણ હવે સાચા મૂલ્યની નજીકની લંબાઈ, ધારો કે આપણને માર્કરની લંબાઈ ખબર પડી ગઈ કે સાચી મૂલ્ય, માર્કરની સાચી લંબાઈ 1.45 ઇંચ છે। તો હવે આ માર્કરને આપણને લંબાઈ ખબર પડી ગઈ છે 1.45 ઇંચ, તો આપણે અહીં માપન કરેલું છે 1.4 ઇંચનું। તો આ સાચા મૂલ્ય અને આ માપન મૂલ્ય અથવા માપેલી કિંમત, એમાં કંઈક તફાવત આવે છે કે નહીં? તો સાચા મૂલ્યમાં અને માપનના મૂલ્યમાં બંને મૂલ્ય અલગ અલગ છે। તો ત્રુટિ ખરેખર શું થશે? ત્રુટિ એટલે શું થાય? તો કે સાચું માપન માઇનસ અવલોકિત માપન, અથવા આમ પણ લખી શકીએ આપણે તો કે સાચી કિંમત માઇનસ માપેલી કિંમત અથવા માપેલી મૂલ્ય, માપેલ કિંમત। એટલે કે કોઈ પણ વસ્તુની સાચી કિંમત કેટલી છે અને તેમાંથી આપણે માપેલી કિંમત બાદ કરીએ તો આપણને મળશે કે આ કોઈ પણ વસ્તુનું માપન કરેલું છે એમાં ત્રુટિ કેટલી છે। એટલે ખરેખર આપણે અહીં જોઈ શકીએ કે માર્કરની જે આપણે લંબાઈ માપી છે 1.4 ઇંચ, જે આ સ્કેલની મદદથી, પટ્ટીની મદદથી, તો આપણને તેને ત્રુટિ કેટલી મળે છે? સાચું માપન છે 1.45 માઇનસ માપેલ મૂલ્ય 1.4 મળે છે, આપણને ત્રુટિ મળે છે 0.05 ઇંચની। એટલે કે આપણું જે માપન લીધું આપણે આમાં, તેમાં ત્રુટિ આપણને 0.05 ઇંચ મળે છે। તો આ ત્રુટિના ઘણા બધા કારણો હોઈ શકે। એના માટે આપણે જોઈએ, એક તો પહેલું છે સાધનની ત્રુટિ, તો કે જે આપણે માપવામાં સ્કેલ લીધી છે, આ સ્કેલ બરાબર ન હોય, અંકિત કરેલ ન હોય, તથા આના જે કાપા એક્ઝેક્ટ ડિસ્ટન્સથી દૂર થયેલા ન હોય, આ બધા દરેક કાપા વચ્ચેનું અંતર સમાન ન હોય, સ્કેલ વળી ગયેલી હોય, ટોર થઈ ગયેલી હોય, કશું પણ સ્કેલમાં ખામી હોય, અથવા આપણું જે સાધન વ્યવસ્થિત ન હોય એના કારણે પણ ત્રુટિ હોઈ શકે। બીજું, પ્રણાલીની ત્રુટિ। પ્રણાલી એટલે તો કે આપણે કઈ રીતે માપન કરીએ છીએ તેની ત્રુટિ। તો આપણે ધારો કે આપણે તો પહેલાં જોયું કે આ રીતે જોઈ લીધું કે માપન અહીંયા મળે છે માર્કર પર, ખરેખર
હવે આપણે જોઈએ તો કે એક્ઝેક્ટલી આ રીતે રાખીએ તો અહીંયા એક્ઝેક્ટ રાખેલું હતું, પછી આ જે માર્કર છે તે સ્કેલની સાથે એક્ઝેક્ટ આમ સંપાત થયેલી હતી, સેજ ઉપર કે સેજ ત્રાસી નહોતી, અથવા તો આપણે આમ દૂરથી આપણે માપી લઈએ તો પણ ન ચાલે. તો આપણે આ પ્રણાલી ઘણી બધી ખોટી પ્રણાલી હોય, ઘણા આ રીતે માપી લે કે અંદાજિત લઈ લે ને ભાઈ 1.4 ઇંચ આ રીતે માપી લે કે માર્કર આમ છે 83 હોય. માર્કર એક્ઝેક્ટ અહીંયા સંપાત થયેલી હોય છે, અહીંયા આપણે એના સ્ટાર્ટિંગ પોઈન્ટ સાથે એક્ઝેક્ટ મેચ કરતી હોવી જોઈએ. તો એ આપણી પદ્ધતિ ખોટી હોઈ શકે. અન્ય છે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ એટલે એનું કોઈ ચોક્કસ કારણ ન હોય, ઘણા કારણોસર હોય. ધારો કે માપન કર્યું ત્યારે આપણે સેજ વધારે હવા હતી, સ્કેલ હલી ગઈ હોય અને આપણે માપન ખોટું મળે, સેજ ભૂકંપનો આંચકો આવે, સેજ એવો બધો આંચકો નહીં કે આપણે જાણી શકીએ, પણ સેજ ભૂકંપનો આંચકો આવે અને આપણો માપન હલી જાય ને માપન લઈએ તો એ પણ માપનમાં અવ્યવસ્થિત ત્રુટિમાં આવશે. કુદરતી પરિબળો એ બધા જને કારણે જો ત્રુટિ આવતી હોય એ બધા અવ્યવસ્થિત ત્રુટિમાં આવશે. અને અંતિમ છે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ એટલે હું માપન કરું છું અહીંયા અને મારી જ આંખમાં બરાબર ખામી છે, મને જ નથી દેખાતું તો હું અહીંયાથી જોઉં છું કે અહીંયાથી 1.4 ને બદલે હું 1.5 વાંચું અથવા 2 રીડિંગ લઉં, કશું પણ રીડિંગ લઉં. તો આ રીતે માપનમાં પણ આપણે વ્યક્તિગત ત્રુટિ હોય, અથવા તો ઘણા આલ્કોહોલિક હોય તો એ પછી માપન કરે તો એને પણ અલગ માપન મળશે, એટલે એ બધી વ્યક્તિગત ત્રુટિ આવશે. પછી પરાણે કોઈ માપન કરાવતું હોય તો પછી કંટાળો આવતો હોય એટલે જય માતાજી કરીને હાલો ભાઈ લખી દો 1.4 ત્રુટિ, 1.4 ઇંચ લંબાઈ, એ રીતે. તો વ્યક્તિગત ત્રુટિ એટલે જે માપન કરે છે તેના કારણે જે ત્રુટિ ઉદ્ભવે છે એની વ્યક્તિગત ત્રુટિ કહીશું. ત્રુટિ ઉદ્ભવના બીજા ઘણા કારણોની ચર્ચા કરી શકીએ આપણે, આ મહત્વના કારણો હતા જોયા, બીજા ઘણા કારણો લઈ શકીએ આપણે ત્રુટિના. પણ હવે એના કારણો મહત્વના નથી કે ભાઈ શા માટે ઉદ્ભવી છે. મહત્વનું એ છે કે આપણા માપનમાં ત્રુટિ છે તો એને દૂર કેમ કરવી, આપણે સાચું મૂલ્ય મળે કઈ રીતે. આપણે અગાઉ જણાવ્યું એમ કે આની કોઈ ચોક્કસ કિંમત તો આપણે ભગવાન આવીને કહી જઈએ તો જ ખબર પડે, અથવા તો આપણે આની ચોક્કસ કિંમત મળવાની જ નથી. તો આની ચોક્કસ કિંમતની નજીકનું મૂલ્ય કઈ રીતે મેળવવું? તો એના માટે છે કે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી અથવા તો એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી એક જ વસ્તુનું વારંવાર માપન કરીએ. ધારો કે આ જ માર્કરનું આપણે વારંવાર માપન કરીએ છીએ તો પહેલી વખત આપણને ધારો કે લંબાઈ L1 મળે છે 1.4 ઇંચ, બીજી વખત ધારો કે લંબાઈ આ જ માર્કરની મળે છે L2 1.41, આ 1.40 લઈ લે 1.41 ઇંચ. ત્રીજી વખત આપણે લંબાઈ માપીએ L3 તો ફરીથી આપણને મળે છે 1.42. ચોથી વખત માપીએ આપણને L3 L4 તો આપણને મળે છે 1.43 ઇંચ. અને પાંચમી વખત આપણે માપીએ તો આપણને માપન મળે છે 1.44 ઇંચ. ટોટલ આપણે 5 માપન લીધા, દરેક વખતે આપણને કંઈક અલગ અલગ માપન મળ્યું. છઠ્ઠી વખત હજી આપણે માપન લઈએ L6, આપણને મળે છે ફરીથી 1.43 મળે છે. ધારો કે આપણે 6 માપન લીધા, હજી એક આપણે માપન લઈ લઈએ L6 L7 તો આપણને માપન મળે છે 1.41. ફરીથી ધારો કે આપણે 7 માપન લીધા માર્કરના, એમાં અલગ અલગ લંબાઈ આપણને મળી. હવે આપણે આની જો સાચું મૂલ્ય જોઈએ તો માર્કરના શક્ય હોય એટલા વધુ માપન લઈ અને આ બધા જ માપનનું સરેરાશ લઈ લઈએ. જેટલા એક વધારે માપન લઈશું એટલે આપણને આગળ પાછળ ત્રુટિ વધારે મળશે અને બધા જનું આપણે સરેરાશમાં લંબાઈ લઈ લઈએ આ બધાની તો આપણને માર્કરની સાચી લંબાઈ સાચા લંબાઈની નજીક મળી શકે. એટલે આપણે એવું ધારી લેવાનું છે કે આનું સરેરાશ જે મળે છે સાચું મૂલ્ય જાણતા ન હોય અથવા પ્રશ્નમાં ક્યારેય આપેલું ન હોય તો જે એના અવલોકિત મૂલ્ય છે એ બધાનું સરેરાશ લઈ લઈએ એટલે આપણને મળશે આની સરેરાશ લંબાઈ અથવા માર્કરની સરેરાશ લંબાઈ. તો આપણે માર્કરની સરેરાશ લંબાઈ જોઈએ L મીન. ધોરણ 10 માં તમે શીખી ગયા છે સરેરાશને મીન કહીશું તો L મીન અથવા આપણે આને L બાર પણ કહી શકીએ. તો L મીન શું થશે તો કે આ બધા જ માપનનું સરેરાશ લઈશું L1 વત્તા L2 વત્તા L3 અપ ટુ L7 અપોન છેદમાં શું આવશે તો કેટલા ટોટલ કેટલા અવલોકન છે 1 2 3 4 5 6 7 તો છેદમાં 7 આવશે. દરેક લંબાઈનો આપણે સરવાળો કરીએ 1.40 પ્લસ 1.41 પ્લસ 1.42 પ્લસ 1.43 આપણે આનો સરવાળો કરતા જઈએ પ્લસ 1.44 4344 પછી 4341
પ્લસ 1.43 પ્લસ 1.41 છેદમાં 7. આપણે આ બધા જનો સરવાળો કરશું 1.40 41 42 43 આમાંથી એક આવી જશે એટલે 2 4 4 આમાંથી આનો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે 9.94 ભાગ્યા 7. તો આપણને આનો જવાબ મળે છે 9.94 ભાગ્યા 7 કરીશું એટલે આપણને જવાબ મળશે 1.742 એલ મીન અથવા એને આપણે કહીશું એલ મીન અથવા કહીશું એલ બાર. આપણને માર્કરની સરેરાશ લંબાઈ અથવા મીન લંબાઈ મળે છે 1.42. આપણે ઘણા બધા રીડિંગ લીધા, 7 રીડિંગ લીધા. એ 7 રીડિંગ અલગ અલગ આવે છે. એમાં 2 રીડિંગ ફરીથી રિપીટ થાય છે, 1.43 અને 1.41 અલગ અલગ રીડિંગ લીધા. એ બધા જ માપનનો સરવાળો કરી અથવા એ બધા જ માપનનું સરેરાશ મૂલ્ય લઈએ. સરેરાશ મૂલ્યને મીન પણ કહીશું અથવા એલ બાર પણ કહીશું. આપણે મોટાભાગે મીનથી દર્શાવીશું. તો સરેરાશ મૂલ્યને આપણે એલ એમ અથવા એલ મીન બરાબર મળે છે 1.42. એટલે કે માર્કરની સાચી લંબાઈ આપેલી નથી, પરંતુ આપણે બધા જ મૂલ્યો જે લીધા છે અહીંયા એ બધા જ મૂલ્યનું સરેરાશ લઈએ છીએ તો આપણને આ જ માર્કરની સાચી લંબાઈ મળે છે 1.42 ઇંચ. તો માર્કરની સાચી લંબાઈ મળી ગઈ છે. તો આ થશે માર્કરની સરેરાશ લંબાઈ. એટલે માર્કરની આપણે સરેરાશ લંબાઈ જ્યારે સાચું કિંમત માર્કરની સાચી લંબાઈ આપણે જાણતા નથી તો આ સરેરાશ લંબાઈને જ આપણે સાચી લંબાઈ લઈશું. મિત્રો આપણે જોયું કે આ માર્કરની 7 અવલોકન આપણે લીધા 1.40 ઇંચ 1.41 ઇંચ અને આ માર્કરના 7 અવલોકન લીધા બાદ આપણને માર્કરની સરેરાશ લંબાઈ એટલે કે માર્કરની સરેરાશ લંબાઈને આપણે સાચી લંબાઈ પણ લઈશું કારણ કે સાચી લંબાઈ જાણતા નથી. તો સરેરાશ લંબાઈ પણ આપણને મળે છે 1. આગળ જોયું તેમ 42 ઇંચ. ઇંચ તો ખાલી મિત્રો એકમ છે, એમાં સેન્ટીમીટર પણ હોઈ શકે, કશું પણ હોઈ શકે. તો આપણે ધારો કે ઇંચ આપેલું છે 1.42 ઇંચ માર્કરની સાચી લંબાઈ મળે છે. તો આ થઈ ગઈ માર્કરની સાચી લંબાઈ. તો આ દરેક માપનમાં આજે દરેક આપણે 7 અવલોકન લીધા એ દરેક સાથે 7 અવલોકનમાં ત્રુટિ કેટલી હશે તો આપણે જોયું કે ત્રુટિ માપનમાં ત્રુટિ કઈ રીતે જાણી શકીએ. ઇંગ્લિશમાં કેવું હોય તો ખામી ઇન ધ માપન એટલે કે માપનમાં ખામી ત્રુટિ કેટલી છે. ખરેખર ઇંગ્લિશ એવું ન થાય, ઇંગ્લિશ એવું થશે એરર ઇન ધ મેઝરમેન્ટ. એટલે આપણે જોઈએ કે દરેક માપનમાં કેટલી ત્રુટિ છે અથવા ક્ષતિ છે. તો જોઈએ પહેલા માપનમાં ક્ષતિ કેટલી મળે છે તો કે એલ ડેલ્ટા L1. ક્ષતિને મિત્રો અથવા ત્રુટિને આપણે ડેલ્ટા L1 વડે દર્શાવીશું. પ્રથમ માપનમાં તો કે ડેલ્ટા L1 મળે ત્રુટિની. આપણે જોયું કે એનું સૂત્ર શું છે તો કે સરેરાશ આ સાચું માપન માઇનસ અવલોકિત માપન. તો અવલોકિત માપન L1 થશે, સાચું માપન છે 1.42 ઇંચ માઇનસ અવલોકિત માપન છે 1.40. આનો જવાબ આપણને મળશે 0.02. પ્રથમ માપનમાં આટલી ત્રુટિ છે. બીજા માપનમાં જોઈએ ડેલ્ટા L2. સૂત્ર તો એ જ રહેશે, સાચી કિંમત માઇનસ અવલોકિત કિંમત. તો સાચી કિંમત છે 1.42 માઇનસ અવલોકિત કિંમત છે 1.41. આનો જવાબ આપણને મળશે 0.01. ડેલ્ટા L3. ત્રીજા માપનમાં ક્ષતિ કેટલી છે તો કે 1.42 માઇનસ 1.42. આ સાચી કિંમત અને ત્રીજું માપન અવલોકિત માપન પણ 1.42 છે. ત્રીજા માપનમાં આપણને ક્ષતિ મળશે 0.00. ડેલ્ટા L4 એ કેટલું થશે તો કે સાચી કિંમત કેટલી છે 1.42 માઇનસ અવલોકિત કિંમત છે 1.43. તો આપણને જવાબ મળશે 1.42 માઇનસ 1.43 એટલે માઇનસ 0.01. ડેલ્ટા L5 કેટલું મળે છે આપણને જોઈએ. L5 સાચી કિંમત 1.42 માઇનસ અવલોકિત કિંમત 1.44. આનો જવાબ આપણને મળશે માઇનસ 0.02. ડેલ્ટા L6 એટલે કે છઠ્ઠા માપનમાં ત્રુટિ કેટલી છે ચેક કરીએ. સાચું માપન 1.42 માઇનસ છઠ્ઠું માપન અવલોકિત મૂલ્ય છે 1.43. આનો જવાબ આપણને મળે છે મિત્રો એ 0
એનો જવાબ મળશે 1.42 માઇનસ 1.43 એટલે માઇનસ 0.01 ડેલ્ટા L6 6 તો આવી ગયું છે. સાતમા માપનમાં ત્રુટિ કેટલી છે તો કે ડેલ્ટા L7 બરાબર શું છે L સાચી કિંમત 1.42 માઇનસ સાતમું માપનની અવલોકિત કિંમત 1.41. આનો જવાબ મળશે આપણને 0.01 પણ ધન આવશે. તો આપણે મિત્રો જોયું કે દરેક માપન જે L1 L2 અપ ટુ L7 છે એ બધા જ માપનમાં આપણને કેટલી ત્રુટિ મળે છે તો કે ડેલ્ટા L1 આટલી છે, ડેલ્ટા L2, ડેલ્ટા L3, ડેલ્ટા L4, ડેલ્ટા L5, ડેલ્ટા L6, ડેલ્ટા L6, ડેલ્ટા L7. તો કે પહેલા પ્રથમ માપનમાં, બીજા માપનમાં, ત્રીજા માપનમાં, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા માપનમાં આટલી ત્રુટિ છે. માપનનો જે એકમ હશે એ જ એની ત્રુટિનો એકમ હશે. એટલે આ બધી ત્રુટિ શેમાં મળશે ઇંચમાં. બધી જ ત્રુટિ આપણને ઇંચમાં મળશે. હવે આપણે જોયું કે દરેક માપનમાં ત્રુટિ આવેલી છે. તો કોઈકમાં ધન ત્રુટિ આવે છે, કોઈકમાં ઋણ ત્રુટિ આવે છે. પણ મિત્રો આપણે એ વસ્તુ યાદ રાખીશું કે એરર અથવા આપણી જે ત્રુટિ લઈએ, ત્રુટિ હંમેશા ધન લેવાની છે. ત્રુટિ હંમેશા કેવી હોય છે ધન હોય છે. વર્નિયર કેલિપર અને સ્ક્રૂ ગેજના પ્રેક્ટિકલમાં આપણે જોઈશું કે ઋણ ત્રુટિ ખરેખર શું છે અને ધન ત્રુટિ ખરેખર શું છે. પણ અહીંયા આપણે થિયરી માટે એટલું સમજીએ કે ત્રુટિ હંમેશા ધન હોય છે. તો કે આપણે એવું ન કહી શકીએ કે આમાં માઇનસ 0.01 ત્રુટિ છે. આપણે એવું કહીશું કે આમાં પણ 0.01 ત્રુટિ છે, આમાં 0.02 ત્રુટિ છે, આમાં 0.02 ત્રુટિ છે. ભલે જવાબ આપણને ઋણ મળે છે પણ આપણે એવું કહીશું 0.02 ખામી છે, એવું નહીં કે માઇનસમાં ખામી છે. એટલે ભાઈ આ એનું સાચા મૂલ્યથી સહેજ વધારે મૂલ્ય દર્શાવે છે તો આમાં એટલી ખામી છે. આ મૂલ્ય સાચા મૂલ્યથી થોડું ઓછું મૂલ્ય દર્શાવે છે તો આમાં 0.02 ની ખામી છે. બંને સાચા મૂલ્યથી 0.02 ઇંચ જેટલા જ આગળ પાછળ છે. એટલે કે સાચા મૂલ્યથી આ મૂલ્ય થોડુંક આપણને ઓછું મળે છે, જ્યારે સાચા મૂલ્યથી ડેલ્ટા L5 એ સાચા મૂલ્યથી આપણને આ થોડુંક વધારે મળે છે. સાચા મૂલ્યમાં અને માપનમાં તફાવતને આપણે ત્રુટિ કહીશું. તો આપણે જોયું કે દરેક માપનમાં કેટલી ત્રુટિ છે. હવે આપણે જોઈએ કે આ બધી થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે દરેક માપનમાં ત્રુટિ. અને આપણે ધ્યાન રાખીશું કે ત્રુટિ હંમેશા ધન હોય છે. એટલે દરેક નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે ધન હોય છે. મિત્રો યાદ રાખજો આ દરેક માપનમાં ત્રુટિ મળી ગઈ છે. અને આપણે કહીશું પ્રથમ માપનમાં નિરપેક્ષ ત્રુટિ, બીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ, દરેક માપનની ત્રુટિ આપણે મેળવી લીધી નિરપેક્ષ ત્રુટિ. આ બધી જ આપણે પ્રથમ માપનની નિરપેક્ષ ત્રુટિ, બીજા માપનની નિરપેક્ષ ત્રુટિ. તો આપણે જોઈએ કે દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ અલગ અલગ મળે છે. અમુકમાં ધન મળે છે, ઋણ મળે છે. પણ આ બધી ત્રુટિ થઈ. હવે આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટિ બોલતા હોઈએ ત્યારે યાદ રાખીશું કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે દે ધનાધન, એટલે કે ધન હોય છે ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે. તો નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર લખવું હોય તો શું લખી શકીએ આપણે? કે આપણને ખબર છે કોઈ ઋણ કિંમત આપેલી હોય અને ઋણ કિંમતને ધન કરવી હોય એને આપણે સુરક્ષા કવચ આપી દેવાનું છે એનું માનાંકનું. આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L અથવા તો કોઈ પણ માપન માટે ડેલ્ટા L નિરપેક્ષ ત્રુટિનું સામાન્ય સૂત્ર લખી શકીએ માનાંકમાં સાચું મૂલ્ય માઇનસ અવલોકિત મૂલ્ય. પ્રથમ માપનમાં મળશે ડેલ્ટા L1 તો અહીંયા L1, બીજા માપનમાં ડેલ્ટા L2 કહીએ તો Lm માઇનસ L2, ત્રીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ કહીએ L3 ડેલ્ટા L3 તો આપણને મળશે Lm એટલે કે સાચું મૂલ્ય ન આપેલું હોય ત્યારે એનું સરેરાશ એટલે કે L મીન માઇનસ L3 અપ ટુ જોઈએ તો ડેલ્ટા Ln. એનમાં માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે? એનમાં માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે તો કે ડેલ્ટા M માઇનસ ડેલ્ટા N. આ રીતે આપણે કન્ક્લુડ કરી શકીએ અંતિમ છેલ્લે કે દરેક નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે, યાદ રાખવાનું છે. અને નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર હંમેશા માનાંકમાં મૂકવું.
ડેલ્ટા L1 ડેલ્ટા L2 ડેલ્ટા L3 આપણે નિરપેક્ષ ત્રુટિ લઈએ તો હંમેશા સૂત્ર આવશે માનાંકમાં. એટલે આપણે જોયું કે દરેક માપનમાં અલગ અલગ ત્રુટિ આવે છે. તો હવે આ ત્રુટિનો પણ આપણે જો સરેરાશ લઈએ તો ખબર પડે કે ખરેખર આટલી ત્રુટિ આવે છે, એટલે કે આટલું મૂલ્ય, આટલું ક્ષતિ આવે છે માપનમાં. તો તેની આપણે સરેરાશ લઈએ તો આપણે જોઈએ કે સરેરાશ આ બધી નિરપેક્ષ ત્રુટિ છે. દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ લઈએ તો આપણે એને કહીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂળ સૂત્ર આપણને જાણીએ, ખબર પડી જાય કે દરેક જે માપનમાં ત્રુટિ છે એ દરેક માપનની ત્રુટિનો આપણે સરવાળો કરી દઈએ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 પ્લસ અપ ટુ ડેલ્ટા Ln, એટલે કે દરેક માપનમાં ત્રુટિ અપોન કેટલા અવલોકન લીધા છે તો કે n અવલોકન, તો છેદમાં આપણે લખીશું n. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે દર્શાવીશું ડેલ્ટા Lm, અથવા આપણે આને કહીશું ડેલ્ટા L બાર. ડેલ્ટા Lm એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ દરેક નિરપેક્ષ ત્રુટિ આવી છે એ દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ લઈએ એટલે આપણને ડેલ્ટા m મળશે. તેનું સૂત્ર આપણે ઉપરથી લખી શકીએ, જોઈએ છીએ કે ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 પ્લસ અપ ટુ ડેલ્ટા Ln અપોન n. જેટલા અવલોકન લઈએ એ અવલોકનને છેદમાં અવલોકનની સંખ્યા. તો હવે આપણે જોઈએ કે આપણે આજે માર્કરની લંબાઈ માપી હતી, બ્લેક માર્કરની લંબાઈ અલગ અલગ, તો એ બ્લેક માર્કરની લંબાઈમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને કેટલી મળે છે? તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 અપ ટુ ડેલ્ટા Ln અને છેદમાં અવલોકનની સંખ્યા. તો આપણને અલગ અલગ ત્રુટિ મળે છે. પ્રથમ ત્રુટિ મળે છે ડેલ્ટા L1 કેટલી મળે છે? 0.02 પ્લસ બીજી ત્રુટિ મળે છે 0.01 પ્લસ ત્રીજી ત્રુટિ મળે છે 0.0 એટલે હું 0 લખું છું, પ્લસ ચોથા માપનમાં ત્રુટિ મળે છે, અહીં ચોથા માપનમાં ત્રુટિ મળે છે -0.01. પરંતુ આ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન લેવાની છે. અને આપણે જોયું ડેલ્ટા L4 આ રીતે આપણે માનાંકમાં મૂકીશું. આ જ કિંમતને હું માનાંકમાં મૂકી દઉં, માનાંકમાં 0.0 -0.01 તેનું કિંમત થઈ જાય 0.01, એટલે કે ઋણ કિંમત પણ ધન થઈ જાય. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન લેવાની છે, તેથી આપણે માનાંકમાં મૂકીએ તો ચોથા માપનમાં આપણને ત્રુટિ મળશે, ધન ત્રુટિ લઈશું 0.01 વત્તા પાંચમા માપનમાં ત્રુટિ -0.02, પરંતુ આપણે એને લઈશું ધન. નિરપેક્ષ ત્રુટિ છે, નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન લેવાની છે, તો પ્લસ 0.02 પ્લસ છઠ્ઠા માપનમાં મળે છે 0.01 પણ ઋણ છે. આપણે નિરપેક્ષ ત્રુટિને ધન લેવાની છે તો અહીંયા લખશું 0.01 વત્તા સાતમા માપનમાં ત્રુટિ મળે છે 0.01 છેદમાં ટોટલ આપણે કેટલા અવલોકન કર્યા છે તો કે 7, તો છેદમાં આપણે લખીશું 7. આ બધાનો આપણે સરવાળો કરશું 0.01 વત્તા 0.02 0.3 0.4 0.5 0.6 ને 2 8, તો કે આપણને જવાબ મળશે 0.08. છેદમાં આપણે લખીશું 7. આનો જવાબ મળે છે આપણને 0.01142. હવે આ બધા જ માપનમાં 2 અંક છે, તો આપણે આને 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો આનો જવાબ આપણને મળે છે ડેલ્ટા Lm બરાબર 0.2 અંક સુધીમાં આપણે 2 અંક લઈએ તો 0.01, અથવા આપણે લખીએ 0.011, પરંતુ આપણે લઈશું 0.01. તો આપણને સરેરાશ ત્રુટિ કેટલી મળે છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ જે માર્કરની લંબાઈ માપી છે તેમાં આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે છે. આ નિરપેક્ષ ત્રુટિ અલગ અલગ મેળવેલી, દરેકની નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે. અહીંયા જોયું આપણે નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે. અને આ જે દરેક નિરપેક્ષ ત્રુટિ મળી છે, દરેક નિરપેક્ષ ત્રુટિમાં આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે બધી જ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ ત્રુટિ મળે છે 0.01. એટલે આપણે એવું કહી શકીએ કે માર્કરની લંબાઈ માપવામાં આપણે દરેક વખતે
0.01 ઇંચની ત્રુટિ હોઈ શકે. આપણા માપનમાં વધુમાં વધુ 0.01 ઇંચની ત્રુટિ હોઈ શકે. આ બધી જ ત્રુટિ આપણે મેળવી અલગ અલગ માપનમાં, એ બધા જ ત્રુટિનો આપણે સરેરાશ મેળવી લઈએ તો આપણને મળે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આપણે કહી શકીએ કે આપણે દરેક માપનમાં 0.01 ઇંચ જેટલી ત્રુટિ હોઈ શકે. તો આ રીતે મિત્રો આપણે નિરપેક્ષ ત્રુટિ, દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે, યાદ રાખીશું. અને નિરપેક્ષ ત્રુટિ ધન હોવા માટે આપણે આ સૂત્ર આ રીતે લખીશું કે ડેલ્ટા L1 માનાંકમાં, અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. આ દરેક વખત અહીંયા ડેલ્ટા L1 ડેલ્ટા L2 બધું ધન હશે, કારણ કે આપણે માનાંકમાં લખેલું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિના સૂત્ર. આ બધા જ નિરપેક્ષ ત્રુટિ માટે છે, આપણે બધા જ માનાંકમાં લખેલા છે, એટલે આ બધા જ મૂલ્યો હંમેશા કેવા લેવાના થશે? ધન. તો હવે ડેલ્ટા LM એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અથવા ડેલ્ટા L બાર આ રીતે આપણે માર્કર માટે મેળવી શકીએ. તો એનો જવાબ આપણને મળે ડેલ્ટા LM બરાબર 0.01. મિત્રો આપણે જોયું કે માર્કરના માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળે છે ડેલ્ટા LM બરાબર 0.01. એટલે આપણે જો માર્કરનું આપણે માપન લખવું હોય તો કે અંતિમ માર્કરનું માપન આપણને કેટલું મળે છે લંબાઈ, તો આપણે એનું સરેરાશ ડેલ્ટા LM કેટલું મળેલું હતું? માપનનું દરેક માપન છે, દરેક માર્કરની લંબાઈનું માપન કર્યું, એ માર્કરની સરેરાશ લંબાઈ આપણને મળી હતી 1.42 ઇંચ. તો આપણી પાસે LM છે 1.42 ઇંચ, અને આપણી પાસે ડેલ્ટા LM છે, એટલે કે સરેરાશ દરેક માપનમાં જે સરેરાશ ત્રુટિ માપનમાં નિરપેક્ષ ત્રુટિ મળી, એ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય મળે છે આપણને 0.01. તો અહીંયા લખીશું આપણે 0.01 ઇંચ. આપણી પાસે L છે, સરેરાશ માર્કરની લંબાઈ છે, અને માર્કરની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો આપણે માર્કરની લંબાઈને દર્શાવવા માટેનું એનું નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ કે માર્કરની લંબાઈ બરાબર તો એક તો 1.42 ઇંચ, અને તેમાં કેટલો ત્રુટિ કેટલી હોઈ શકે દરેક માપનમાં? તો કે પ્લસ માઇનસ. આ માપન માર્કરનું જે માપન કર્યું 1.42 છે દરેક માપન, એ 0.01 ઇંચ જેટલું આગળ પણ હોઈ શકે અને 0.01 ઇંચ જેટલું પાછળ પણ હોઈ શકે. તો એને પ્લસ માઇનસ વડે દર્શાવીશું 0.01. તો આની ઉપરથી આપણે તારણ એવું સામાન્ય સૂત્ર લખી શકીએ, કોઈ પણ માપનને આપણે દર્શાવવું હોય તો એ માપન કોઈ પણ માપન આપણે આ રીતે દર્શાવી શકીએ. તો કે દરેક માપનનું સરેરાશ મૂલ્ય XM, એટલે કે દરેક માપન જે x1 x2 લઈએ એ દરેક માપનનું સરેરાશ XM પ્લસ માઇનસ, એટલે કે એ માપન નિરપેક્ષ ત્રુટિ જેટલું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલું ઓછું પણ હોઈ શકે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલું વધારે પણ હોઈ શકે. તો અહીંયા આપણે લખીશું ડેલ્ટા X સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા XM. કોઈ પણ માપનને આપણે આ રીતે એનું નિરૂપણ કરી શકીએ. આનો મતલબ થશે કે લંબાઈ આપણે જે મેળવેલી લંબાઈ છે એ 1.42 પ્લસ 0.03, તો કે 1.43 પણ હોઈ શકે, અને 1.42 માઇનસ 0.01 તો 1.41 પણ હોઈ શકે. 1.41, 42 અને 1.43 આની વચ્ચેના કોઈ પણ મૂલ્ય આપણે સાચા આની લંબાઈ આપણે લઈ શકીએ. માર્કરની લંબાઈ કે આની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક મળશે. એટલે આપણે કોઈ પણ માપનને આ રીતે દર્શાવી શકીએ, તેની માપનની સરેરાશ લંબાઈ પ્લસ માઇનસ દરેક માપનમાં જે આપણે ત્રુટિ મળી છે તેની આપણે સરેરાશ ત્રુટિ મેળવીએ તો દરેક માપનની ધન ત્રુટિનું સરેરાશ ત્રુટિ મેળવીએ એટલે આ થશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો અહીંયા આપણે લખીશું આ ડેલ્ટા XM શું દર્શાવે છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જ્યારે x મીન શું દર્શાવે છે? આપણે જેટલા પણ અવલોકન લીધા છે દરેકને સરેરાશ માપન, અને આ દર્શાવે છે દરેક માપનમાં જે ત્રુટિ મળી છે એની આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવીએ એટલે બધી જ ત્રુટિને ધન કરીએ અને ધન ત્રુટિનો સરેરાશ મેળવીએ તે આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કોઈ પણ માપનને આપણે આ રીતે દર્શાવી શકીએ. માપનને દર્શાવવા માટેનો ભૌતિક આ નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ કે સરેરાશ લંબાઈ અથવા સરેરાશ માપન પ્લસ માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. મિત્રો આ આપણે ખાસ યાદ રાખીશું કે આપણને આ આગળના ન્યુમેરિકલ્સમાં ખૂબ ઉપયોગી થશે.
મિત્રો આપણે આગળ જોયું દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ, તો કે n માં માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી છે, તો કે સાચું મૂલ્ય માઇનસ n મું માપન, એટલે કે n માં માપનનું મૂલ્ય એનો માનાંક કરશું એટલે n માં માપનમાં નિરપેક્ષ ત્રુટિ મળશે. આ માનાંક શા માટે છે, તો કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે. પછી આપણે જોયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ડેલ્ટા એક્સ બાર કહીએ અથવા ડેલ્ટા એક્સ એમ કહીએ તો તેનું સૂત્ર ડેલ્ટા x1 ડેલ્ટા x2 પ્લસ અપ ટુ ડેલ્ટા ln, એટલે કે જેટલા દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ મળે છે એ દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો છેદમાં n, એટલે કે જેટલા નિરપેક્ષ ત્રુટિ છે તેની સંખ્યા. હવે આપણે જોઈએ મિત્રો સાપેક્ષ ત્રુટિ શું છે. સાપેક્ષ ત્રુટિ એટલે થશે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એક્સ એમ છેદમાં સરેરાશ માપન, એટલે કે સરેરાશ માપનને આપણે એવું લીધું હતું કે સરેરાશ માપન આપણને મળે છે ડેલ્ટા એક્સ એમ, એટલે કે આપણે સરેરાશ માપન એટલા માટે લઈએ છીએ કે સાચું મૂલ્ય આપણે જાણતા નથી, એટલે સરેરાશ માપનને સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય લઈશું. તો કે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે છે તે અને સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય, અને આપણે એમ પણ કહીએ કે એક્સ એમ, તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહીશું મિત્રો, સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે સરેરાશ મૂલ્ય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. તો આપણે આગળ જે માર્કરની લંબાઈ માપી હતી તેમાં આપણને સરેરાશ ત્રુટિ મળી હતી 0.01, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આટલી મળી હતી અને સાચું મૂલ્ય મળ્યું હતું 1.42. આનો ભાગાકાર કરીશું 0.01 ભાગ્યા 1.42, તો આનો જવાબ આપણને મળશે 0.00704. તો આપણે જે માર્કરની લંબાઈ માપી હતી તે માર્કરની લંબાઈમાં સાપેક્ષ ત્રુટિ આપણને કેટલી મળે છે 0.00704. આપણે સાપેક્ષ ત્રુટિને દર્શાવીશું આ ડેલ એક્સ, આપણે એક્સ લઈ દરેક માપન આપણે એક્સ લીધું છે ડેલ એક્સ, એટલે કે એક્સમાં સાપેક્ષ ત્રુટિ, અને આપણે ડેલથી દર્શાવીશું ગુજરાતીમાં ઠ જેવો છે ડેલ એક્સ, એટલે કે સાપેક્ષ ત્રુટિને આપણે જો લંબાઈ લીધી હોત આના માટે સાપેક્ષ ત્રુટિ તો છે લંબાઈ છે તો ડેલ એલ, આને આપણે ડેલ કહીશું, બોલવામાં ઈઝી પડશે ડેલ એલ, એટલે કે સાપેક્ષ ત્રુટિ આપણને જે માર્કરની લંબાઈ હતી તેમાં સાપેક્ષ ત્રુટિ મળે છે 0.00704. હવે મિત્રો આપણે જોઈએ પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ બીજું કશું નથી, આપણે આગળના ધોરણમાં જેમ ટકા શીખી ગયા છીએ તે જ રીતે છે કે આમાં કેટલા ટકા ત્રુટિ છે, જે લંબાઈ છે 1.42 એના 0.01 એ કેટલા ટકા છે, તો આને આપણે ખાલી આપણે તારવણી માટે એવું લખી શકીએ 1.42માં કેટલી ત્રુટિ આવે છે 0.01 જેટલી, તો 100% હોય તો કેટલા ટકા આપણને ત્રુટિ મેળવી છે, તો 100%માં કેટલી ત્રુટિ હોય, તો આનો આપણે આ રીતે મેળવી શકીએ ક્રોસ ગુણાકાર કરીને કે 100 ગુણ્યા 0.01 છેદમાં 1.42 આ રીતે મેળવી શકીએ કે નહીં. તો આપણને ખબર છે 0.01 એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સરેરાશ માપન બરાબર શું થાય છે, તો કે સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા આપણે એવું લખી શકીએ 100 ઇન્ટુ સાપેક્ષ ત્રુટિ ડેલ એક્સ, અથવા તો 100 ઇન્ટુ અહીંયા લખી દઉં સાપેક્ષ ત્રુટિ. એટલે અહીં આપણે મિત્રો આની ઉપરથી તારવી શકીએ કે પ્રતિશત ત્રુટિ બરાબર શું થાય છે, પ્રતિશત ત્રુટિનું આપણને સૂત્ર મળે છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કેટલી છે, તો કે ડેલ એક્સ ઇન્ટુ 100, આ અહીંયાથી આપણે કન્ક્લુડ કરી શકીએ ઇન્ટુ 100. પરંતુ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે, તો કે આપણે સાપેક્ષ ત્રુટિ બરાબર લખી શકીએ ડેલ્ટા એક્સ એમ, એટલે કે દરેક માપનની જે નિરપેક્ષ ત્રુટિ મળે છે એ નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ મેળવીએ એટલે આ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં એક્સ એમ, જે માપન જેનું માપન કર્યું છે એક્સનું એનું સરેરાશ માપન એને ગુણ્યા 100. આ આપણે લખી શકીએ પ્રતિશત ત્રુટિનું સૂત્ર, અને પ્રતિશત ત્રુટિને જો એક્સના સ્વરૂપમાં છે તો આપણે ડેલ એક્સ પર્સન્ટેજ એના વડે દર્શાવીશું, પ્રતિશત ત્રુટિને આ રીતે દર્શાવીશું. તો આપણે જે માર્કરની લંબાઈ માપી હતી એ માર્કરની લંબાઈમાં કેટલી પ્રતિશત ત્રુટિ હોઈ શકે, તો એના માટે આપણે જોઈએ તો કે માર્કરની લંબાઈ L થી હતી તો એની પ્રતિશત ત્રુટિ ડેલ L પર્સન્ટેજ બરાબર
ડેલ્ટા એલ એમ અપોન એલ એમ ઇન્ટુ 100. આપણને આ સૂત્ર ખબર છે, પ્રતિશત ત્રુટિ એટલે કેટલા ટકા ત્રુટિ છે, જે માપન છે સરેરાશ માપન મળ્યું છે એના કેટલા ટકા એમાં ત્રુટિ છે. તો ડેલ્ટા એલ એમ આપણને મળ્યું હતું 0.01. આગળ આપણે માર્કરની લંબાઈ લખ્યું હતું. અને એલ એમ આપણને મળ્યું હતું 1.42 એને ગુણ્યા 100. અહીં આપણે 0.01 છેદમાં 1.42 આપણી પાસે છે જ, એનું મૂલ્ય થાય છે, આનું મૂલ્ય આપણને મળે છે 0.00704 એને ગુણ્યા 100 કરીશું તો એનો જવાબ આપણને મળશે 0.704 અને 2 અંક સુધી ટકા ગુણ્યા 100 કરીશું એટલે અંતિમ જવાબ આપણને ટકામાં મળશે. એટલા ટકા ત્રુટિ હશે, એટલા ટકા ત્રુટિ હશે. તો આપણને આને 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો 0.70%. 4 આગળ જતો રહેશે, 5 કરતાં નાનો છે એટલે +1 નહીં થાય. તો આપણને આ જે 1.42 સરેરાશ માપન મળે છે એમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.01 મળતી હતી, એની સાપેક્ષ ત્રુટિ 0.00704 ઇંચ. સાપેક્ષ ત્રુટિનું એકમ નહીં આવે કારણ કે આ બંને એકમ ઉડી જશે એટલે સાપેક્ષ ત્રુટિ છે 0.00704. અને તેમાં પ્રતિશત ત્રુટિ કેટલી મળે છે તો કે 0.70%. આપણે જે માપન કર્યું 1.42 સરેરાશ તેમાં 0.70% ત્રુટિ છે અને ત્રુટિ કેટલી છે 0.01 એટલે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા એલ એમ દર્શાવીશું, આને એલ એમ કહીશું. આ થશે આપણા માટે ડેલ એલ સાપેક્ષ નિરપેક્ષ સાપેક્ષ ત્રુટિ લંબાઈમાં, અને આ થશે આપણા માટે 1.42 માં 0.70% ત્રુટિ છે તો આ થશે, આને આપણે દર્શાવીશું ડેલ એલ પર્સન્ટેજ વડે. તો મિત્રો હવે આશા રાખું છું કે તમને સરેરાશ માપન, નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે એટલે માનાંક લીધો છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિમાં ખ્યાલ આવી ગયો છે. આપણે એટલા સૂત્રો યાદ રાખવાના છે, સરેરાશ માપન, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ સાપેક્ષ ત્રુટિ એને કેમ દર્શાવીશું, અને પ્રતિશત ત્રુટિ માટે આ સૂત્ર યાદ રાખવું ઈઝી પડશે, અથવા તો આપણે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 એમ પણ કહી શકીએ. તો આટલા સૂત્રો યાદ રાખીશું એટલે આપણે જે JEE અથવા NEETમાં 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે ત્રુટિમાંથી. આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ ત્રુટિમાંથી પ્રશ્ન આવે છે, 4 માર્કનો પ્રશ્ન આવે છે. તો જ્યારે આપણે આખા ભારત લેવલે જ્યાં હજારો લાખો વિદ્યાર્થીઓ JEE કે NEET હાજર રહેતા હોય છે તેમાં 4 માર્ક એટલે આપણા માટે ઘણો મહત્વનું કહેવાય, કારણ કે એક માર્કમાં 5-6 હજાર વિદ્યાર્થી આગળ પાછળ થઈ જાય ખાલી 1 માર્ક માટે. તો 4 માર્ક માટે તમને ઘણો ડિફરન્સ અપાવી શકે. આમાં વ્યવસ્થિત ધ્યાન દઈએ એટલે આપણે 4 માર્ક તો આરામથી મળી જાય. નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની જે થિયરીની પ્રાથમિક ચર્ચા કર્યા બાદ એક એક્ઝામ્પલ જોઈએ એટલે એનો વધારે ખ્યાલ સ્પષ્ટ થાય કે કોઈ પદાર્થના દળના માપન, કોઈ પદાર્થના દળના અવલોકનો. પ્રથમ અવલોકન છે 4.2 કિલોગ્રામ, બીજું અવલોકન છે 4.3 કિલોગ્રામ, ત્રીજું અવલોકન છે 4.6 કિલોગ્રામ, ચોથું અવલોકન છે 4.5 કિલોગ્રામ અને પાંચમું અવલોકન છે 4.4 કિલોગ્રામ છે. તો પદાર્થનું સરેરાશ દળ, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો. તો અહીં મિત્રો આપણને જે પ્રશ્નો આપેલો છે તેમાં બધું જ મેળવવાનું છે. સરેરાશ દળ કેટલું છે પદાર્થમાં, દરેક દળમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી મળે છે દરેક માપનમાં, પછી એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય મેળવવાનું છે, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો. સૌપ્રથમ આપણે તેના ગિવન ડેટા એટલે કે આપેલી માહિતી લખીએ તો કે પદાર્થનું દળ M1 કેટલું મળે છે 4.2 કિલોગ્રામ, M2 મળે છે આપણને 4.3 કિલોગ્રામ, આપણી પાસે M3 છે 4.6 કિલોગ્રામ, M4 છે આપણી પાસે 4.5 કિલોગ્રામ અને M5 મળે છે એટલે કે પાંચમું અવલોકન છે 4.4 કિલોગ્રામ. આપણી પાસે દરેક અવલોકનો છે. તો આપણે જાણીએ છીએ કે પદાર્થનું સરેરાશ દળ કઈ રીતે મળશે તો કે આ બધા જ અવલોકનો સરવાળો કરીને અવલોકનની સંખ્યા વડે. તો સૌપ્રથમ આપણે મેળવીએ સરેરાશ દળ. સરેરાશ દળ મળશે એટલે કે દળનો મીન
એમ મળશે, એમ મીન મળશે m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4 પ્લસ m5 અપોન 5 કરીશું તો આપણને સરેરાશ દળ મળશે. આપણી પાસે m1 છે 4.2 વત્તા 4.3 વત્તા 4.6 વત્તા 4.5 વત્તા 4.4 છેદમાં આનો સરવાળો આપણને મળશે 4 ને 4 8 ને 4 12 ને 8 20 20 ને 0.5 અને 0.5 એટલે 21.6 અને 0.4 એટલે 22. તો ટોટલ આપણને મળશે 22/5. 22/5 કરીશું એટલે આનો જવાબ આપણને મળશે 22 5 છોક 20 4 4.4 કિલોગ્રામ. તો આપણને સરેરાશ દળ એમ મીન મળે છે 4.4 કિલોગ્રામ. આપણે અહીંયા નોંધી લઈએ એમ મીન આપણને મળે છે 4.4 કિલોગ્રામ. અહીંયા હું ડેટામાં લખી દઉં છું એમ મીન 4.4 કિલોગ્રામ. અહીંયા સુધી ક્લિયર બધાને? મિત્રો આપણને સરેરાશ દળ મળી ગયું છે એટલે કે આ દળને આપણે આનું સાચું દળ ગણવાનું છે, આની સાચી કિંમત ગણવાની છે દરેક દળની. તો કે આ જે દરેક માપન છે તેનું સાચું દળ આપણે આપેલું નથી તો આના સરેરાશ દળને સાચું દળ ગણીશું એટલે એમ દળનો મીન મળે છે, દળનો સરેરાશ એ આપણે સાચું દળ ગણીશું. હવે જોઈએ નિરપેક્ષ ત્રુટિ. તો કે દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ મેળવવી છે તો આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર આપણને ખબર છે કે ડેલ્ટા m1 એટલે કે પ્રથમ માપનમાં નિરપેક્ષ ત્રુટિ બરાબર તો કે માનાંકમાં સાચું મૂલ્ય mm માઇનસ m1. સાચું મૂલ્ય છે 4.2 સાચું મૂલ્ય છે 4.4 માઇનસ પ્રથમ મૂલ્ય m1 છે, અવલોકિત મૂલ્ય 4.2. 4.4 માઇનસ 4.2 કરીશું એટલે આપણને મળશે 0.2. એટલે માનાંક દૂર કરીશું એટલે ધન છે તો ધન જ રહેશે 0.2. તેવી જ રીતે ડેલ્ટા m2 ફાઇન્ડ કરીએ. ડેલ્ટા m2નું પણ સૂત્ર છે એમ સૂત્ર મૂકી દઈએ એક વખત હજી માઇનસ m2 આપણને મળશે m 4.4 માઇનસ કિલોગ્રામ થશે એટલી ત્રુટિ. 4.4 માઇનસ m2 4.3 આનો જવાબ આવે છે માનાંકમાં 0.4.4 માઇનસ 3 0.1 આ થશે 0.1 કિલોગ્રામ. આપણને ડેલ્ટા m2 મળશે. તેવી જ રીતે આપણે મેળવી શકીએ આ ડેલ્ટા m1 મળી ગયું છે. ડેલ્ટા m1 આ થઈ ગયું આપણું ડેલ્ટા m2. હવે આપણે મિત્રો ડેલ્ટા m3 જોઈએ. સાચું મૂલ્ય 4.4 માઇનસ અવલોકિત મૂલ્ય 4.6 આનો જવાબ થશે 4.4 માઇનસ 4 માઇનસ 0.2 પરંતુ માનાંક દૂર કરતા આપણને મળશે 0.2 કિલોગ્રામ. આ થશે ડેલ્ટા m3. આપણી પાસે ડેલ્ટા m3 મળી ગયું. હવે આપણે ડેલ્ટા m4 મેળવીએ. ડેલ્ટા m4 થશે માનાંકમાં 4.4 માઇનસ m4 કેટલું છે 4.5 માનાંક કરવાનો છે. આનો જવાબ આપણને મળશે માઇનસ 0.1. અંતિમ જવાબ મળશે 0.1 કિલોગ્રામ. ડેલ્ટા m4 હવે આપણે પાંચમા માપનમાં નિરપેક્ષ ત્રુટિ જોઈએ તો કે ડેલ્ટા m5 કેટલું મળે છે. ડેલ્ટા m5 નું સૂત્ર થશે સરેરાશ સાચું મૂલ્ય 4.4 માઇનસ પાંચમું માપન કેટલું છે 4.4 માઇનસ 4.4 એટલે 0.0 માનાંકમાંનો જવાબ મળશે 0 કિલોગ્રામ. એટલે આપણને મળે છે ડેલ્ટા m5. પાંચમા માપનમાં ત્રુટિ નથી દેખાતી, સાચા મૂલ્યની નજીક છે એટલે પ્રથમ માપનમાં 0.2 કિલોગ્રામની ત્રુટિ છે, બીજા માપનમાં 0.1 કિલોગ્રામની ત્રુટિ છે, ત્રીજા માપનમાં 0.2 કિલોગ્રામની ત્રુટિ છે અને અન્ય માપનમાં 0.1 કિલોગ્રામની ત્રુટિ છે.
અને પાંચમા માપનમાં ત્રુટિ નથી. તો હવે આપણે જોઈએ દરેક માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દરેક માપનની મળી ગઈ છે. હવે આપણે મેળવવાનું છે ત્રીજું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર આપણે જાણીએ છીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એમ અને એનો મીન. દરેક નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ બરાબર શું થશે? ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2 પ્લસ અપ ટુ કેટલા? તો કે 5 માપન છે. ડેલ્ટા M5 છેદમાં 5. ડેલ્ટા M1 કેટલું છે? 0.2. M2 0.1. તો આપણે લખીશું 0.2 વત્તા 0.1 વત્તા M3 0.2 0.1 અને M5 0.2 વત્તા 0.1 M1 M2 M1 મૂક્યું અહીંયાથી, આ M2 મૂક્યું, M3 છે, આ M4 અને પ્લસ કરીશું M5. M5 કેટલું છે? 0.0. આપણી પાસે M5 છે 0.0 અને છેદમાં મૂકીશું 5. આનો સરવાળો 0.2 0.1 0.3 ને 0.2 0.5 અને 0.6 વત્તા 0 એટલે 0.6/5. આનો જવાબ મળશે 12×5 = 1.2. તો આનો જવાબ મળશે 0.12 કિલોગ્રામ. આપણને ડેલ્ટા એમ મીન એટલે કે જે નિરપેક્ષ ત્રુટિ છે તેની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળે છે 0.2 કિલોગ્રામ. પરંતુ આપણે જો એ ભાગાકાર કર્યો છે, અર્થસૂચક અંક ધ્યાનમાં લેવો પડશે. આમાં કેટલા અર્થસૂચક અંક છે? 1. આમાં 1 છે. તો આને એક અર્થસૂચક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરીશું તો આનો જવાબ મળશે 0.1 કિલોગ્રામ. તો આપણને ડેલ્ટા એમ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળી છે. દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ અલગ અલગ મળી છે. તેની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળી છે 0.1 કિલોગ્રામ. અર્થસૂચક અંકનો ઉપયોગ કર્યો તો આપણને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ છે 0.1 કિલોગ્રામ. તે આપણે અહીંયા નોંધી લઈએ. દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ પણ મળી ગઈ છે. જે બીજો તો નિરપેક્ષ ત્રુટિ મેળવો. ત્રીજો પ્રશ્ન છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આપણને આ મળી ગઈ છે, અહીંયા લખી લઈએ. ડેલ્ટા એમ દરેક નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ મળે છે 0.1 કિલોગ્રામ. આગળ આપણે દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ મેળવી લીધી. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ છે ડેલ્ટા એમ બરાબર 0.1 કિલોગ્રામ. તો હવે આપણે જોઈએ કે આનું દળ કઈ રીતે દર્શાવી શકીએ આગળની પદ્ધતિ પ્રમાણે. તો દળ આપણે આ રીતે દર્શાવી શકીએ. દળ બરાબર તો કે સાચું મૂલ્ય એમ મીન પ્લસ માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એમ મીન, અને આપણે આ રીતે દર્શાવી શકીએ 4.4 પ્લસ માઇનસ 0.1 કિલોગ્રામ. સાચા દળને આપણે આ રીતે નિરૂપણ કરી શકીએ. સાચું દળ આપણને અહીં મળી ગયું. ત્રુટિ સાથેનું નિરૂપણ. હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી લીધી. દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ પણ આગળ મેળવી લીધી. સાપેક્ષ ત્રુટિ જોઈએ તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર આપણને ખબર છે. સાપેક્ષ ત્રુટિ બરાબર શું થાય છે? સાપેક્ષ ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિને આપણે ડેલ એમ કહીશું. ડેલ એમ બરાબર શું થાય છે? સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એમ મીન દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ છેદમાં XN એટલે કે સરેરાશ દળ. તો એન મૂકીશું. આની કિંમત આપણે જાણીએ છીએ 4.4 સોરી આ ડેલ્ટા એમની કિંમત છે 0.1 અપોન 4.4. MN ની કિંમત છે 4.4. આનું સાદુરૂપ આપણે આપીશું એટલે આપણને મળશે ડેલ એમ બરાબર આપણને મળશે 0.1/0.4 એટલે 0. કેલ્ક્યુલેટરમાં તમે કરી લેજો. આનો જવાબ મળશે 0.02273. આપણને સાપેક્ષ ત્રુટિ એટલી મળે છે. સાપેક્ષ ત્રુટિ મળે છે. હવે આપણે જોઈએ કે સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. તો પ્રતિશત ત્રુટિ ડેલ એમ % બરાબરનું સૂત્ર આપણે લખીએ. નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એમ એટલે કે ડેલ્ટા એમનો મીન છેદમાં સરેરાશ દળ એમ મીન ઇન્ટુ કરીશું 100. આટલા % એમાં ત્રુટિ હશે. આ સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ એટલે આપણને જવાબ મળશે
ડેલ્ટા એમની કિંમત છે, ડેલ્ટા એમ મીનની કિંમત છે 0.1 છેદમાં એમ એટલે કે સરેરાશ દળની કિંમત છે 4.4 ગુણ્યા 100 આટલા ટકા. હવે આની કિંમત આપણે જાણીએ 0.1 ભાગ્યા 4.4 એની કિંમત જાણીએ છીએ 0.02273 ગુણ્યા 100 આટલા ટકા. આનો ગુણાકાર કરીશું આનો 100 સાથે એટલે આપણને મળશે 2.273%. અને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો આપણને મળશે 2.7 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો આને આગળ મળશે 7 ની જગ્યાએ 7 5 કરતાં મોટે છે તો 2.3%. ડેલ એમ પર્સન્ટેજ આપણને 2.3% મળે છે એનું સરેરાશ અને આપણે રાઉન્ડ ઓફ કરતા તો પ્રતિશત ત્રુટિ આટલી મળે છે. હવે મિત્રો આપણે જોયું કે દળને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અથવા અન્ય એક મેથડ છે પ્રતિશત ત્રુટિનો ઉપયોગ કરીને દર્શાવી શકીએ. અહીંયા દર્શાવી દઈએ એટલે સરળ પડશે. આ જ ન્યુમેરિકલમાં આપણે જોયું કે દળને આપણે ત્રુટિ સાથે આ રીતે દર્શાવી શકીએ અથવા એક અન્ય મેથડ છે દળને આ રીતે પણ દર્શાવી શકીએ. દળનું સાચું મૂલ્ય સાચું મૂલ્ય દળ એમ એન પ્લસ માઇનસ ડેલ એમ પર્સન્ટેજ એટલે કે એમ એન કેટલું મળે છે આપણને 4.4 પ્લસ માઇનસ 2.3 ડેલ એમ પર્સન્ટેજ 2.3% કિલોગ્રામ. આ રીતે આપણે દળને નિરૂપણ કરી શકીએ. એક તો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિની સાથે નિરૂપણ કરી શકીએ અને અન્ય પ્રતિશત ત્રુટિનો ઉપયોગ કરીને પણ આપણે દળનું નિરૂપણ કરી શકીએ. તો મિત્રો આ ન્યુમેરિકલ પરથી તમને હું આશા રાખું કે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ હવે આવડી જાય. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો આપણે જોઈ ગયા, કઈ રીતે દરેક સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ જોઈ ગયા. તો એના ઉપરથી આપણે એક હોમવર્કનું ન્યુમેરિકલ છે કે વર્નિયર કેલિપરની મદદથી કોઈ પ્લેટની લંબાઈ નીચે મુજબ મળે છે 3.11 સેન્ટીમીટર, 3.13 સેન્ટીમીટર, 3.14 સેન્ટીમીટર અને 3.14 સેન્ટીમીટર. આ દરેક લંબાઈ વર્નિયર કેલિપરની મદદથી માપેલી છે. તો તે પ્લેટની સરેરાશ લંબાઈ મેળવો, નિરપેક્ષ દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ મેળવો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવો અને સાપેક્ષ ત્રુટિ મેળવો તથા પ્રતિશત ત્રુટિ મેળવો. તો આ ન્યુમેરિકલ તમારે હોમવર્કમાં કરવાનું છે.